લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કોના માટે શું લાવ્યું છે. અને મિત્રો, સૌથી મજાની વાત છે, આવતું અઠવાડિયું શરૂ થશે અને મંગળવારથી આપણા ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. તો આ અઠવાડિયામાં માતાની કૃપા આપણે કઈ રીતે મેળવી શકશું એના વિડીયો તો અમે મૂકવાના જ, પણ આજની જે દરેક રાશિઓ છે એની પર માતાની કૃપા કેવી થવાની એની જાણકારી આજના વિડીયોમાં પણ લઈશું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું શું લઈને આવ્યું છે. મેષ રાશિવાળા માટે આ સપ્તાહમાં ખાસ કરીને પોતાના અટકેલા કામો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આની પર જો ધ્યાન નથી આપતા ને તો તમારા હાથમાં આવેલી મહત્ત્વની તકો તમારાથી દૂર ચાલી જાય અને એને પકડવા માટે તમારે દોડવું પડે ને પછી એ વસ્તુ શક્ય ન બને. તો દિવસની શરૂઆત જ આપણે તૈયારી સાથે કરીશું, સાથે 7 દિવસ સજગ રહીને ચાલશું તો ચોક્કસ આપણે આ અઠવાડિયામાં સારી સફળતા મળે. પેલી કહેવત છે ને કે ભાઈ લક્ષ્મી આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. તો મિત્રો, આવી બાબતોને ખાસ ધ્યાનમાં લેવાની છે અને ચોકસાઈ રાખીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. જે લોકોના કામકાજ પરદેશથી જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં સારો લાભ મળે, કામો પૂરા થાય, પરદેશથી સારા સમાચાર આવે. જે લોકોની માતા ઉંમર લાયક છે, મતલબ 70 વર્ષની ઉપરની ઉંમર છે, એ લોકોએ પોતાની માતાની તબિયતની કાળજી જરૂર લેવી જોઈએ. વેપારિક કામોમાં સમજી વિચારીને પગલાં ભરશો તો ફાયદો જરૂર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં સામાજિક કામોમાં સારી સફળતા મળે, કુટુંબનો સાથ સહકાર મળે, ઘરના વડીલોના આશીર્વાદ મળે, પતિ અને સંતાનોનો સંપૂર્ણ સાથ મળવાથી આ અઠવાડિયામાં ઘણા બધા કામો તમારા માટે સરળ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષાઓ ચાલુ જ છે. થોડુંક ધ્યાન દઈને પેપર લખશો તો વધુ સારા પરિણામ લાવી શકશો. તો મિત્રો, અત્યારે ગરમી પણ છે તો બહાર રખડવા કરતાં પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે ગ્રીન કલર લાભ કરતા રહે અને 6 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. મિત્રો, નવરાત્રિમાં દુર્ગાની આરાધના જરૂર કરજો, પોતાના કુળદેવીની આરાધના જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી. હનુમાન ચાલીસા જો કોઈ નજીકના મંદિરમાં બેસીને વાંચો છો તો વધુ સારા પરિણામ આવે. હનુમાનજીને સિંદૂરનો ચોલો, રેવડી, મીઠી બૂંદી આવા પ્રસાદ ભગવાનને ધરાવીને વહેંચીએ તો પણ આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આ અઠવાડિયામાં હિંમત રાખીને આગળ વધવું અને નજીકના આપણા જે ભાઈ ભાંડુઓ છે એની સાથે સંબંધ બગાડવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત આળસ ભરેલી દેખાય છે, પણ મિત્રો આળસને સાથે રાખવી નહીં. કારણ આળસ જો આપણી સાથે રહી જાય ને તો આપણા જીવનના બધા કામો પાછા પડતા દેખાય. તો આળસ ખંખેરીને પોતાના કામમાં આગળ વધવાની જરૂરિયાત દેખાય. આ અઠવાડિયામાં છે ને તમારી પોતાની જાત પર તમારે વિશ્વાસ રાખવાનો છે, તમારું મનોબળ તમારે વધારવાનું છે, તમારો આત્મવિશ્વાસ તમારે વધારીને કામમાં ધ્યાન જરૂરથી આપવું જોઈએ. જે લોકોનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. ઘણા સારા કામકાજ મળી જાય, ઓર્ડર મળી જાય, જૂના પૈસા બાકી હોય
તે રિકવર થઈ જાય અને જે અગત્યના કામો જે આપણા માટે અઘરા લાગતા હતા એ કામો સરળ થઈ જાય ને એના માટે કોઈક યોગ્ય માણસ મળી જાય એની સલાહ સૂચન આપણે ખૂબ ઉપયોગી થાય. જાહેર ક્ષેત્રના કામોમાં સારી સફળતા મળે. પણ મિત્રો અઠવાડિયામાં વાહન ચલાવવામાં સંપૂર્ણ કાળજી રાખવાની જરૂરિયાત છે, નહીં તો નાનકડો એક્સિડન્ટ થવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. કોઈ નાનકડા કૌટુંબિક પ્રસંગમાં તમારે ભાગ લેવાનું થાય એનો આનંદ તમને મળી શકે. નજીકના કોઈ સ્થળે પર્યટન થવાની શક્યતાઓ છે. બાળકોની પરીક્ષા પતી જાય તો પિયર પક્ષની મુલાકાત પણ તમારા માટે સંભવ દેખાય છે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોને માટે ફાયદો રહે આ અઠવાડિયામાં, ખાસ કરીને બહેનો માટે. અને બહેનો જો ધ્યાન આપે તો સારું પરિણામ પ્રાપ્ત પણ કરી લેશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઓછી મહેનતે સારું પરિણામ લાવી શકાય, સારા માર્કે પાસ થઈ શકાય અને જે લોકોની પરીક્ષા ચાલે છે એ લોકો એકાગ્ર મનથી આમાં આગળ વધશે તો વધુ ફાયદો. ટેકનિકલ વિભાગના વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણે વધુ સારા પરિણામ અપાવે. વૃષભ રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવાની. જે ગાયને વાછરડી થઈ હોય એની સેવા વધુ સારા પરિણામ અપાવે. પત્નીનું સન્માન, પ્રેમિકાનું સન્માન, આપણે જેને પ્રેમ કરીએ ને એનું સન્માન હંમેશા થવું જોઈએ. ભાભીઓની સેવા આ અઠવાડિયામાં ખૂબ ઉપયોગી થાય. ભાભી રાજી તો ભાઈ રાજી ને ભાઈ રાજી તો આપણા બધા કાર્ય પૂર્ણ થઈ શકે જ. મિત્રો આ અઠવાડિયામાં ઘરે આવનારા મહેમાનોની સેવા અવશ્ય કરજો ને શક્ય હોય તો ખીર જરૂર ખવડાવજો. પહેરવેશ હંમેશા ચોખ્ખો રાખો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી રીતે થતી દેખાય છે, પણ પછી નોકરી ધંધાના કામ અંગે થોડી દોડધામ થતી દેખાય છે. તો આ ગરમીની મોસમમાં દોડધામ કરવી આપણે થોડી આકરી લાગે, પણ કરવી પડશે. સંભાળીને પોતાના આરોગ્યનું ધ્યાન રાખીને આપણે દોડધામ કરી લઈએ તો ફાયદો થાય અને આપણું કામકાજ પણ સરળ થાય. આ અઠવાડિયામાં છે ને માનસિક રીતે થોડીક રાહત મળતી દેખાય છે, એટલે એ આપણા બહુ મોટા ફાયદામાં ગણી શકાય. આ અઠવાડિયામાં જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોના જે કાર્યકરો છે ને એ લોકોનો એક ઉત્સાહ સારો જોવા મળે ને એનાથી તમારી ચિંતાઓ ઓછી થાય. જે લોકો ભાગ્યને આધારિત કામ કરે છે, શેર બજાર, સટ્ટો, પેલી લોટરી, જુગાર, એ લોકો માટે આ અઠવાડિયું સારું છે. પણ મિત્રો મેં સારું કીધું એનો મતલબ એવો નથી કે એમાં કૂદી પડવું. ધ્યાન રાખજો, આપણે કોઈ પણ કામમાં સફળતા મેળવવી હોય ને તો કર્મ તો કરવું જ પડે અને કર્મથી જ આપણે સારી સફળતા મળે, ફતેહ મળે. તો મિત્રો કર્મને સાઈડ ન કરવા ધ્યાન રાખજો. ફક્ત ભાગ્ય પર ભરોસો રાખનાર માણસ એક દિવસ નબળો જ પડે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને પણ આ અઠવાડિયામાં ખરેખર ઘણા બધા કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. બહેનો માટે ખાસ સામાજિક કામોમાં સારી સફળતા મળે. કૌટુંબિક કામોમાં તમારું કૌશલ્ય તમે દાખવી શકો, એને આગળ વધારી શકો. કુટુંબના કામોમાં આગળ પડીને કામ કરો તો કુટુંબમાં એક ચોક્કસ સ્થાન પર તમને મૂકવામાં આવે અને કુટુંબના કામોમાં તમને હંમેશા સહભાગી બનાવવામાં આવે. તો બહેનો માટે અઠવાડિયું આ રીતે એક મહત્ત્વનું સાબિત થાય. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કુટુંબમાં અમુક વ્યક્તિઓ આગળ પડતી હોય અને અમુક ખાલી પાછળથી આવીને ઊભી રહેતી હોય. પણ આ અઠવાડિયામાં મિથુન રાશિની બહેનો માટે આ અઠવાડિયું ઘણું બધું સારું છે, ઘણી નામના મેળવી શકાય. મિત્રો આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે મારે એક વાત કહેવી છે ખાસ. પરિવર્તન ચોક્કસ રીતે દેખાય છે અને આ અઠવાડિયાનું પરિવર્તન તમારા માટે લાભકર્તા પણ રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું છે. થોડીક મહેનત વધુ સારું પરિણામ અપાવે અને ધ્યાન રાખશો, થોડુંક મન સ્થિર કરીને અભ્યાસમાં આગળ વધશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ ખાસ પોતાના કુળદેવીની આરાધના કરવી, મા જગદંબાની આરાધના કરવાની. મંગળવારથી શરૂ થતો ચૈત્ર નવરાત્રિનો પર્વ આપણે બહુ સરસ રીતે મનાવવો જોઈએ. તમારી રાશિ જ મા દુર્ગાની છે, બરાબર. મા દુર્ગાના અંદરમાં બુધ આવે અને બુધની રાશિ મિથુન રાશિ તમારી જે છે એમાં માતાની આરાધના ખૂબ જરૂરી રહેશે. આ અઠવાડિયામાં લીલા મગનું દાન, રવાનો શીરો બનાવીને નાની નાની કન્યાઓને ખવડાવો, મા દુર્ગાનું પૂજન કરો, મશરૂમનું દાન, કન્યા પૂજન બહુ જરૂરી, ચંડી પાઠનું વાંચન, બહેન દીકરી ફોઈ માસી સાડી આવા પાત્રતા જઈએ તો સારા વસ્ત્ર કે મીઠાઈ લઈને જવી જોઈએ. આ ચૈત્ર નવરાત્રિમાં હિજડાના આશીર્વાદ પણ આપણા માટે ખૂબ સારા પરિણામ લાવે. મિત્રો આ ઉપાયો ઉપરાંત મા દુર્ગાની આરાધના જરૂર કરજો, કુળદેવીના આશીર્વાદ જરૂર લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ભાગ્યની વૃદ્ધિ લઈને આવ્યું છે, પણ મિત્રો અતિરેક નથી કરવાનો, એ પણ ધ્યાન રાખજો. જ્યારે આપણે વધુ આનંદમાં આવીને વધુ પડતી સુખ સુવિધા મેળવવાની કોશિશ કરીએ ને ત્યારે આપણને તકલીફ પણ પડે છે. આ અઠવાડિયાનો વધુ પડતો ઉત્સાહ અકસ્માત સર્જી શકે છે, તો એની પર ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કોઈ કોર્ટ કચેરીના કામો આપણે ઉલઝાવી ન દે એની કાળજી પણ ચોકસાઈભરી રીતે રાખવાની છે. કૌટુંબિક અને પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ બહુ સરળતાથી લાવી શકાય. નાના નાના વેપારમાં સારા પૈસા કમાઈ શકાય, આવકને સ્થિર કરી શકાય, બચત વધારી શકાય એવું સપ્તાહ છે કર્ક રાશિવાળા માટે. પણ મેં કીધું એટલી બાબતો ધ્યાનમાં રાખજો. વધુ ઉત્સાહમાં આપણે આપણી જાત પરનો જે જોશ છે એને કંટ્રોલમાં રાખવો જરૂરી છે. પેલી કહેવત છે ને કે જોશમાં હોશ ખોવાઈ જાય, એવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે પણ કંઈક આવી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે ફાયદો થવાનો જ, ઘણો બધો ફાયદો થવાનો જ. જીવન એક સ્થિર દિશા તરફ આગળ વધતું દેખાય છે, પણ બહેનોએ પણ પેલું જોશમાં હોશ કોઈ નથી બેસવાનો, એની કાળજી અવશ્ય રાખવાની છે. અને વાહન ચલાવો તો ખૂબ તકેદારી રાખીને વાહન ચલાવવું. અને બહેનો માટે પણ ખાસ વાત, કાયદાકીય લડત આપવાની હોય તો હિંમત રાખવી, નહીં તો સમાધાન કરીને એમાંથી નીકળી જવું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બહુ જ સરસ છે. ઘણી બધી રીતે આનંદ મળતો દેખાય છે. પરીક્ષાઓના પેપર સારા લખીને ઘરે આવો, આનંદથી બાકીનો સમય વિતાવી શકો, સારા પરિણામ સાથે આગળ વધવાનો મોકો છે. અને આવનારા નવા વર્ષમાં આપણે કઈ લાઈનમાં જવું એની ખાસ તકેદારી રાખીને એવી લાઈન સિલેક્ટ કરવામાં ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે આછો પીળો કલર લાભ કરતા રહે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની માતાની સેવા કરવાની છે, મા દુર્ગાની આરાધના કરવાની છે, મા જગદંબાની આરાધના કરવાની, કુળદેવીના આશીર્વાદ તમારે લેવાના છે. શિવ પૂજા હંમેશા કરો તો વધુ સારા ફાયદા. માવામાંથી બનેલી મીઠાઈ માને ધરાવીને વેચી શકાય, નાના નાના બચ્ચાઓમાં વેચી શકાય. શિવજીની પૂજા ગાયના દૂધમાં મધ ભેળવીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો મેં જે ઉપાય આપ્યો એને ખાસ સમજજો. આ શક સંવંતનું વર્ષ જે શરૂ થશે ને એનો જે પ્રભાવ છે તે શનિ મંગળ પર રહેવાનો છે. તો આપણે મધથી ભગવાનનું અભિષેક કરીએ તો બહુ ચોક્કસ ફાયદો થાય. અને જે ઘરમાં કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય ને એ લોકોએ ગ્રીન કલરના કપડાં નાની નાની દીકરીઓને દાન આ નવરાત્રિમાં કરવા જોઈએ. તો મિત્રો નાના નાના ઉપાય માનવ જીવનને બદલી નાખે જ.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયામાં પોતાના મન પર જે ગુસ્સો છવાયેલો છે એને કાબૂ કરવો ખૂબ જરૂરી છે. નાની નાની વાતમાં આપણું મન અકળાઈ ઉઠશે, ગુસ્સો આવશે અને ગુસ્સામાં આપણે ખોટા નિર્ણય લઈશું. તો એ ન થાય એના માટે ગુસ્સા પર કાબૂ અવશ્ય રાખજો. ગુસ્સા પર કંટ્રોલ રાખશો ને તો અટવાઈ પડેલા કામોને આગળ વધારવામાં ખૂબ સરળતા આવશે, એમાં સફળતા મળશે. વેપારમાં સારું કામ કરી શકશો, નોકરીમાં સારો દેખાવ કરશો તો તમારા પ્રમોશનની નોંધ લેવાય અને આવનારા સમયમાં પ્રમોશન મળે. જે લોકોને એક પેલા હઠીલા રોગ જેને કહીએ કે ભાઈ સારા થતા જ નથી, એવા લોકોએ આ ગરમીથી બચવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં સંતાનો તરફથી ખૂબ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને પતિ અને સંતાન તરફથી ખૂબ સારા સમાચાર મળે ને એનો હર્ષ લાભ તમને બહુ સારો અનુભવવા મળે. તો બહેનોએ આ લાભ અવશ્ય લેવો જોઈએ. તે સિવાય ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી બાળકો જો નાના છે તો બપોરની ગરમીથી બચાવીને રાખવા જરૂરી દેખાય છે. ઘરમાં છે ને એક વ્યક્તિ બીમાર પડે ને એટલે બધા દોડતા થઈ જાય, તો એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ, ખૂબ સારા પેપરો લખાઈ રહ્યા છે, ખૂબ સારું વાંચન થઈ રહ્યું છે અને એનાથી તમને સારો લાભ મળી પણ રહ્યો છે. તો ચોક્કસ આવનારા જે પરિણામો રહેશે તમારી પરીક્ષાના એ ખૂબ સારા આવવાની શક્યતાઓ બને છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે પીળો કલર લાભ કરતા રહે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. સિંહ રાશિવાળાએ પણ આ અઠવાડિયામાં પોતાના કુળદેવીની આરાધના જરૂર કરવી. તો મિત્રો સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ. નવરાત્ર ચાલે છે તો રવાનો શીરો બનાવીને મા દુર્ગાને ધરાવીને એ પ્રસાદ વહેંચવો જોઈએ. ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. કોઈ અંધ વ્યક્તિને આ રવાનો શીરો તમે જમાડો છો તો પણ ખૂબ સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. તે સિવાય કીડિયારું પૂરો, વાંદરાને ખવડાવવાનો મોકો મળે તો ખવડાવો. તડકામાં ઉગાડામાં તે ફરવું નહીં અને આ અઠવાડિયામાં કોઈ સરકારી કર્મચારી સાથે વેર ઊભું નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ માટે આ અઠવાડિયું કેવું. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું મક્કમ રહેવાનું છે ભાઈ. મક્કમતાથી લીધેલા નિર્ણયો સારું પરિણામ આપી જાય. ડરતા આપણે પરિણામ લાવવાની કોશિશ કરીશું તો નહીં આવે, બરાબર. મક્કમ રીતે ઠોસ નિર્ણય લેવાના અને સારું પરિણામ મેળવી લેવાનું. સપ્તાહની શરૂઆત થોડી પ્રતિકૂળતાથી થતી દેખાય છે. ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે, પણ આપણે મક્કમ થઈને એની સામે લડીશું તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત કરી જ શકશું. આ અઠવાડિયામાં પરિવારની ચિંતા તમને કામથી કદાચ દૂર લઈ જવાનું મન બનાવે પણ નથી જવાનું. આ ધ્યાન રાખજો. જશો તો કામ અટવાશે ને કામ અટવાશે તો પૈસાનું તમારું જે માળખું છે, જે તમે એક આયોજન કરીને ચાલો છો ને એમાં બહુ મોટી તૂટ પડવાની શક્યતા છે, તો એ કામ નહીં કરતા. માંદગી છે, ખબર અંતર પૂછીને ડૉક્ટરની સલાહ લઈને હોસ્પિટલ ભેગા થઈને આપણે સારા થઈ શકશું. પણ આ જે આર્થિક આયોજનો તૂટે તો એ સમય પાછો નથી આવતો, એ ધ્યાનમાં રાખીને ચાલવું. આ અઠવાડિયામાં જે લોકોને કોમ્પિટિશન છે ને એ લોકોએ પહેલેથી અઠવાડિયાની એક એવી સરસ વ્યૂહરચના ગોઠવીને કામ શરૂ કરવાના કે પેલો સામેનો માણસ પહેલેથી જ નબળો પડીને પાછળ હટી જાય. આ અઠવાડિયામાં ધ્યાન રાખશો તો સુખ સમૃદ્ધિના સાધનો વસાવી શકશો. ભૌતિક સુખમાં વધારો કરી શકાશે. ઘરમાં પંખો નથી તો પંખો લવાય ને એસી નથી તો એસી લવાય, તો આપણું ભૌતિક સુખ વધવાનું છે. મિત્રો આ અઠવાડિયું ધ્યાન રાખશો તો સફળતા સૂચક જરૂર બની જાય. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. કુટુંબનું ધ્યાન રાખવું જરૂરી છે, પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
પિયર પક્ષથી કે મોસાળ પક્ષથી કોઈ એવા સમાચાર આવે તો ત્યાં યોગ્ય સમયે યોગ્ય સમયની હાજરી ધ્યાન રાખજો. યોગ્ય સમયે યોગ્ય સમયની હાજરી તમે આપી દેશો તો ચોક્કસ રીતે તમારા કામના વખાણ બી થાય અને તમારા માટે માન સન્માન પણ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે જે લોકોની પરીક્ષા પતી ગઈ છે એ લોકો નચીન છે, ખૂબ સરસ પરિણામ આવી શકે છે. અને જે લોકોની પરીક્ષા ચાલે છે તે લોકો સરસ પેપર લખી રહ્યા છે અને પરીક્ષાઓના પેપર સારા જવાથી સારા પરિણામની આશા રાખીને આપણે આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ ખાસ તો આ નવરાત્ર નિમિત્તે કન્યા ભોજ કરાવવું જોઈએ. નાની નાની દીકરીઓને લીલા કલરનું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. લાલ બંગડી આપી શકાય, પૈસા આપી શકાય, મિષ્ટાનનું પેકેટ તમે દીકરીઓને આપી શકો છો. ધાર્મિક સ્થળે દૂધ, ચોખા, મીઠાઈ આવી વસ્તુ દાનમાં આપી શકો છો. લીલા મગ દાન કરાય, પક્ષીઓની સેવા કરાય અને બેન બેટીઓની ખબર અંતર પૂછીને જરૂરિયાત પ્રમાણે મદદ કરાય. ચોક્કસ તમને સારા પરિણામ મા દુર્ગાના આશીર્વાદથી મળે. અને મિત્રો કુળદેવીની આરાધના ચૂકતા નહીં. અને મા દુર્ગાના આશીર્વાદ નવરાત્રમાં 9 દિવસ જે લોકો લે છે ને એ લોકોને જીવનમાં ઘણી બધી રાહતો મળે છે. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડી ઊંચ નીચ લઈને આવતું દેખાય છે. એક દિવસ સારો, એક દિવસ ખરાબ, એક દિવસ આનંદમાં, એક દિવસ ટેન્શનમાં, આવું અઠવાડિયું પસાર થાય. તો આવા સમયે આપણે આપણા ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ. આપણા સ્વભાવને આપણા નિયંત્રણમાં રાખવું જોઈએ. કોઈનું અપમાન ન થાય, કોઈને કડવા વેન ન કહેવા. આ બધી બાબતો પર ધ્યાન રાખશો ને તો અઠવાડિયામાં ખરેખર સારો ફાયદો મળે. વાણી અને વિલાસ આ બે પર જેનો સંયમ હોય ને તે માણસ જીવનમાં ઘણું બધું ધારે એ પ્રમાણે કરી શકે. આ અઠવાડિયામાં સુખ સમૃદ્ધિના સાધનો પાછળ આપણે પૈસો ખર્ચી શકીશું. આપણા જીવનમાં કંઈક નવું ભૌતિક સાધન ઉમેરીને આપણા સુખમાં વધારો પણ કરી શકશું. ટૂંકમાં કહીએ તો જો ધ્યાન રાખીએ ને ક્રોધ પર કાબૂ રાખીએ તો આ અઠવાડિયામાં આપણા જીવનમાં સુખનો વધારો થતો દેખાય છે. અને મિત્રો આર્થિક બાબતને સંભાળીને નિયંત્રણમાં રાખીને વ્યવહારિક રીતે આગળ ચાલશું તો આર્થિક પાસું પણ આપણું મજબૂત થાય. તો અઠવાડિયું ખરેખર લાભ કરતા છે. તો મિત્રો માં દુર્ગાની દયા તમારી પર ચોક્કસ રીતે ઉતરતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સરસ. નોરતાની શરૂઆતથી ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકાય. મા દુર્ગાની આરાધના કરી શકાય. જે કામકાજોમાં આપણે પ્રતિકૂળતાનો અનુભવ થતો હતો તે કામકાજ સાનુકૂળ થઈને આપણે સરસ રીતે પૂર્ણ કરીને સારો લાભ મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષા જેની પતી ગઈ છે એના માટે તો બસ આનંદ ઉલ્લાસનો સમય છે, ચાલે છે. એ લોકોએ થોડું ધ્યાન આપીને પરીક્ષાઓ પૂર્ણ કરવાની છે. હવે કદાચ લગભગ હું એવું માનું છું આ અઠવાડિયામાં લગભગ બધાની પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને પછી ફરી પાછી કદાચ શાળા ચાલુ થાય ને પછી મે મહિનામાં વેકેશન પડે. તો મિત્રો ચોક્કસપણે આ વેકેશનમાં આપણે સારી રીતે આનંદ ઉલ્લાસ કરી શકીએ એના માટે તબિયત સાચવજો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર, સિલ્વર કલર પણ ફાયદો આપી જાય અને 7 નંબરનો ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. મિત્રો નવરાત્રિનો પ્રારંભ મંગળવારથી લગભગ થશે. તો માં દુર્ગાની આરાધના, માં લક્ષ્મીની આરાધના, આપણા કુળદેવીની આરાધના આપણે અવશ્ય કરવી જોઈએ. નવરાત્રિમાં નાની નાની દીકરીઓને સાકરવાળું દૂધ પીવડાવો છો તો ખૂબ ફાયદો. બ્રાહ્મણોને સારા કપડાં, પૈસા, અનાજ આવી વસ્તુ ભેટમાં આપો છો તો ફાયદો. મંદિરમાં ઘી, સાકર, દૂધ, કપૂર, રૂં આવી વસ્તુઓ, દહીં આવી વસ્તુ દાન આપો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને આ અઠવાડિયામાં છે ને સરસ મજાનો પહેરવેશ પહેરીને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરીને જીવનની શરૂઆત કરજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું આનંદમય વીતી શકે છે. સારા લાભ મળી શકે છે. વેપારમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક પાસું આપનું મજબૂત થતું દેખાય છે. આ અઠવાડિયા દરમિયાન આપણા દરેક કામમાં એક સારું પરિણામ લાવી શકાય. સરળતાથી કામ પૂરું કરી શકાય. આપણા સહકાર્યકરો આપણે ખૂબ સારી મહેનતથી આપણને મદદ કરી જાય અને એનું પરિણામ પણ આપણે સારું મળી શકે. જમીન, મકાન, વાહન આવા કામોમાં તમારે થોડી ધીરજ રાખીને કામ કરવું તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. વેપારમાં આર્થિક ફાયદો વધી શકાય. મિત્રો જે લોકો છૂટક ધંધો કરે છે ને એ લોકોએ વધારાનો માલ સ્ટોકમાં નહીં રાખવો. હિત શત્રુથી સાચવીને રહેવું જરૂરી. આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસ તમારે તમારા માનસિક સંતુલન પર ધ્યાન આપવાનું છે. પેલું ચિત્તભ્રમ થાય ને, કરું ન કરું, શું કરું, થશે નહીં થાય, આવી બાબતો તમને પરેશાન કરી શકે છે. ને જ્યારે આપણા મગજની પરિસ્થિતિ આવી હોય ને ત્યારે આપણે ખોટા પરિણામો લાવવી અને ખોટા નિર્ણય લઈને આપણા જાતને, પોતાની જાતને, ધંધાને નુકસાન કરીએ જ. તો આ સમય ખૂબ સાચવીને પસાર કરી લેજો. જે લોકો રાજકીય ક્ષેત્રમાં છે ને એ લોકોનો પ્રભાવ આ અઠવાડિયામાં વધતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયે પારિવારિક કામોમાં દોડધામ વધતી દેખાય છે. ને આ દોડધામને લીધે થાક લાગે, તબિયત બગડવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો કામકાજ માટે કોઈકની સહાય લઈ લેજો, કોઈ માણસ રાખી લેજો, કોઈ નજીકના સગા સંબંધી, અડોશ પડોશ કોઈ પણ વ્યક્તિની મદદ લઈને કામ કરશો તો તમને પરિણામ સારું મળશે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારું પરિણામ આ અઠવાડિયામાં આવી શકે. જે લોકોના પેપર અત્યારે ચાલે છે, પરીક્ષાઓ ચાલે છે, લોકો ખૂબ સરસ રીતે પેપર લખી શકશે અને ભવિષ્યમાં સારા માર્કે પાસ થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો આ વખતે વૃશ્ચિક રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, લાલ વસ્ત્ર મંદિરમાં દાન આપવું જોઈએ, નાની નાની કન્યાઓને લાલ કલરની બંગડી આપી શકાય, બુંદીના લાડુ હનુમાનજીને ધરાવીને, માતાને ધરાવીને પ્રસાદ રૂપે વહેંચી શકાય. સોનું, ચાંદી, તાંબુ આવી 3 ધાતુ ભેગી કરેલી વેટી પહેરી શકાય અથવા 3 ધાતુ આપણા શરીર પર આપણે ધારણ કરી શકીએ. મિત્રો નવરાત્રિ શરૂ થશે તો માં ગાયત્રીનો પાઠ ભૂલતા નહીં. ગાયત્રી મંત્રનો જાપ પણ જો આપણે આ ચૈત્રમાં કરીએ છીએ તો આપણો સૂર્ય તો બળવાન થાય જ છે પણ આપણો મંગળ પણ ખૂબ બળવાન થાય અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયાનું મહાસૂત્ર જેને કહીએ તે શું? સાહસથી સફળતા. જો આપણે સાહસ કરીશું તો સફળતા મળશે, મહેનત કરશું તો પૈસા આવશે, મહેનત કરશું તો આગળ જઈશું અને આપણી અક્કલ સાથેની મહેનત આપણા ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે બરાબર સરસ રીતે સફળતા અપાવી જાય. આ અઠવાડિયામાં આપણા ભાઈ ભાંડુઓનો સહકાર
ખૂબ સરસ મળતો દેખાય છે, તો એનો લાભ પણ આપણે અવશ્ય લેવો જોઈએ. જે લોકો કારખાના જેવા યુનિટ ચલાવે છે એ લોકોને સહકાર્યકરોનો જે સાથ છે ને એટલો બધો સરસ મળે કે પ્રોડક્શન ડબલ થઈ જાય અને સારામાં સારું કામ કરી શકાય. મોટો ઓર્ડર હોય તો તે સમયસર પૂર્ણ કરીને એનો માલ આપણે સપ્લાય કરી શકીએ. તો આ રીતે ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ સારું. જે લોકો નાની નાની લેવેચ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું, અને જે લોકો યોગ્ય રીતે સરસ રીતે સમજી વિચારીને શેરબજારમાં પૈસા રોકે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ધનલાભ લઈને આવે. પણ મિત્રો, આ બધી બાબતો પછી એક નાની સરખી સાવધાની મારે તમને કહેવી છે, તે એ કે આપણે કોઈ એવું કામ નહીં કરીએ જેનાથી આપણી માનહાનિ થાય. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. મિત્રો, બીજી વાતમાં ઋતુગત બીમારીથી તડકાથી થતી તકલીફોમાં સાચવીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સરસ. બહેનો પોતાની બચત વધારી શકશે, પોતાના પૈસાનું જે ભંડોળ છે એમાં ઘણો સારો એવો ઉમેરો કરી શકશે. પિયર તરફથી કોઈ આર્થિક લાભ મળતો દેખાય છે, કોઈ પ્રોપર્ટીનો વારસો મળવાની શક્યતાઓ છે. પતિ તમારા તમને સારો સાથ આપે, તમારી આર્થિક પરિસ્થિતિમાં તમને ઇન્વેસ્ટ કરવા માટે પૈસાઓ આપી શકે છે. આ બધો લાભ તમને આ અઠવાડિયામાં મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ જ સરસ. બધી જ રીતે ફાયદાઓ મળતા દેખાય છે અને બધી જ બાબતોમાં તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. તો જે લોકોને ભણતર હજુ ચાલે છે તે લોકોએ ધ્યાન આપવું. પરીક્ષાઓ પતી ગઈ છે તો રિઝલ્ટ્સની રાહ જુઓ, સારા પરિણામો અવશ્ય આવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિવાળા માટે આ વખતે ઘેરો ડાર્ક પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, પોતાના ગુરુની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાનું મહાપર્વ આવી રહ્યું છે તો મા દુર્ગાની આરાધના આપણે ચોક્કસ કરવી જોઈએ. કેસરવાળું દૂધ નાના નાના બચ્ચાઓને વેચી શકાય. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરી શકાય. અને મિત્રો, જ્યારે નવરાત્રમાં આવું વસ્ત્ર દાન કરો ને તો પીળા વસ્ત્રની સાથે ગોલ્ડન કલરની બોર્ડર હોય ને એવું પિતાંબર કે એવું ધોતિયું તમે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને આપો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય ચણાની દાળ, હળદર આવી વસ્તુ દાન કરી શકાય. અને આ નવરાત્રિના પર્વમાં નાની નાની દીકરીઓનું ભોજન કરાવવું કે એને કંઈ સારી વસ્તુ ભેટમાં આપી એ સૌથી સારું પરિણામ તમને અપાવી જાય. આ સમયમાં બટુક ભોજન પણ કરાવી શકાય, એ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું કુટુંબમાં આનંદ ઉમેરાતો દેખાય છે. પણ મિત્રો, શેર સટ્ટાના કામોમાં જો રોકાયેલા છો તો સાવધાની જરૂર રાખજો. પૈસા રોકવામાં સાવધાની જરૂર રાખજો. રાજકીય, સરકારી, ખાતાકીય કામોમાં રૂકાવટનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના કામોમાં ધીરજ રાખવી પડે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અઠવાડિયાની શરૂઆત કરજો. પણ મિત્રો, જેમ જેમ અઠવાડિયાના દિવસો પૂરા થતા જાય તેમ તેમ આપણે ખૂબ મોટી રાહત મળતી જાય ને આપણા દરેક કામોમાં સરળતા આવતી જાય. તો અઠવાડિયાનો અંત આપણે બહુ સરસ રીતે માણી શકીશું, આનંદ સાથે એને માણી શકીશું. તો શરૂઆતના જે નાના મોટા ટેન્શનો છે એનાથી ગભરાવું નહીં. તે સિવાય અટવાઈ પડેલા કામોને ધ્યાનમાં લેજો તો પૂરા કરી શકશે. આવનારા સમય માટે કંઈક સારું આયોજન વિચારી શકશો. નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન આપો. લખીને લેવા, લખીને આપવા એ નિયમ બનાવી લેવો. તો મિત્રો, હવે જોઈએ સ્ત્રીઓ માટે ખૂબ સારો સમય. પતિ, સંતાન અને કુટુંબ બધાનો સાથ તમને મળે અને ચોક્કસ રીતે તમે આ અઠવાડિયામાં કુટુંબમાં સારા કામનો સારો ઉકેલ લાવી શકો. કુટુંબમાં કોઈ નાનકડો પ્રસંગ આવી શકે છે, એમાં તમે ભાગ લો, એમાં તમને ઘણો આનંદ મળે. તો મિત્રો, ઘણી વખત આપણે આખું વરસ તકલીફમાં ભોગવીએ પણ 1-2 દિવસ એવા સરસ જિંદગીમાં આવે
કે બધો થાક ઉતારી દે. તો બહેનો માટે આ અઠવાડિયું આવું જ છે. તો બહેનો આ સમયનો લાભ અવશ્ય લેજો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સાનુકૂળ સમય. પરીક્ષા ચાલે છે તો સારા પેપર જશે. પરીક્ષા બાકી છે તો એની તૈયારી, અને જેની પતી ગયેલી છે એના માટે તો સમય સારો જ સારો. પણ મિત્રો આ વખતે પેલા સત્રોમાં ફેરફાર છે. પરીક્ષા પછી સ્કૂલો ચાલશે ને પછી મે મહિનામાં ખરી ગરમી વખતે વેકેશન પડશે, તો એનો લાભ પણ તમને મળવાનો જ. તો અત્યારે તબિયત સાચવજો, જેથી કરીને વેકેશનમાં ભરપૂર આનંદ સાથે ફરી શકાય, રમી શકાય અને રજાનો માહોલ આપણે માણી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે બ્લુ કલર, ભૂરો કલર, રોયલ બ્લુ જેને કહીએ ને તે કલર તમને ફાયદો આપી જાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. પનોતીનો છેલ્લો પાયો ચાલે છે તો શનિ મહારાજની આરાધના અવશ્ય કરો. શનિનું પૂજન કરો. કાળા અડદ, કાળા તલ, જવ, કાળું વસ્ત્ર ભગવાનને તેલથી સ્નાન કરાવીને ચડાવો. બદામ, મરી આવી વસ્તુ ભગવાનની સામે દાન કરો. અને કોઈ મજૂરને ખવડાવો, કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવો. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આને આપણે ખાવાનું આપીએ તો ફાયદો થાય. શનિ ચાલીસા ચોક્કસ વાંચજો. અને મિત્રો કુટુંબના સંબંધોને મજબૂતી આપજો, ચોક્કસ ફાયદો થશે. મા દુર્ગાની આરાધના ભૂલતા નહીં, તો ચોક્કસ તમને સારામાં સારા આશીર્વાદ કુળદેવી તરફથી મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડા ટેન્શનથી શરૂ થતી દેખાય છે. પણ મિત્રો આકસ્મિક સફળતા મળવાની છે, તો એની ચિંતા પણ આપણે કરવાની નથી. જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા છે એ લોકોને અચાનક આકસ્મિક સફળતા મળે. ભૂતકાળમાં કરેલી મહેનતનું પરિણામ અત્યારે તમને મળતું દેખાય. પણ મિત્રો એક નાનકડી વાત યાદ રાખજો, કુટુંબમાં કોઈકની માંદગી આપણને પરેશાન કરી જાય. આ અઠવાડિયામાં છે ને થોડું મન સ્થિર રાખીને કામ કરજો તો તમારા દરેક કામનો ઉકેલ ખૂબ ઝડપથી તમે જાતે લાવી શકશો. વાણી અને વર્તન પર સંયમ રાખવો ખૂબ જરૂરી. જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયામાં કંઈક નવું સાહસ કરવાનું મન થાય, અને સાહસ કરશો તો ફાયદો પણ થશે. આવક વધતી દેખાય છે, પણ મિત્રો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં વિચારોની અસમંજસતા આવતી દેખાય છે. કરવું તો શું કરવું, છોડી દઈશ તો નુકસાન, કરીશ તો પહોંચી નહીં વળીશ, આવા વિચારો તમને ઘેરી વળે. પણ એનાથી સંભાળીને રહેવાનું છે. એક ધીરજ રાખીને આપણે આપણા કામમાં આગળ વધશું, ચોક્કસ સારો ફાયદો થાય. આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનો હોય તો તે લઈ શકાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં થોડુંક મન એકાગ્ર કરવાની જરૂરિયાત છે. અને બહાર રખડવા કરતાં પોતાના કામમાં કે પોતાના અભ્યાસમાં ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. જેની પરીક્ષા ચાલી રહેલી છે એ લોકોએ મન એકાગ્ર કરીને પેપર લખવા જોઈએ, અને જેની પૂરી થઈ ગઈ પરીક્ષા એ લોકોએ શાંતિથી પોતાના પરિણામનું જે રિઝલ્ટ છે તે આવવાની રાહ જોઈએ છે તે જુઓ અને સરસ રિઝલ્ટ મેળવી લો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક થાય અને 5 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. કોઈક એકદમ કાળા કલરનો માણસ મજૂરી કરતો હોય તો એને તમે જો દૂધ પીવડાવશો અઠવાડિયામાં તો તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. શનિ ચાલીસા વાંચો, શનિની આરાધના, શનિ મંદિરમાં બદામ, મરી, લોખંડના વાડકામાં તેલ આવી વસ્તુ દાન કરો. કોઈક મજૂરને પગરખાનું દાન કરો. બદામ, નારિયેલ પોતાના માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવાય.
લોખંડના વાડકામાં તેલ ભરીને પોતાની છાયા એમાં જોઈને આ વાડકો શનિ મહારાજના ચરણમાં દાન કરી શકાય. તમારી નજીકમાં બોરનું ઝાડ હોય, બોરડી હોય તો એની જળમાં દૂધ ચડાવશો તો પણ તમને ફાયદો થશે. મિત્રો, જુઠ્ઠું નહીં બોલતા, ખોટા વાયદા નહીં કરતા અને કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોની સેવા કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું થોડું મળતું ઝૂલતું છે ભાઈ. કામો થાય પણ અને ન પણ થાય. વિદેશ જવાનું નક્કી બી થઈ જાય ને અટકી પણ જાય. આ અઠવાડિયાની શરૂઆતથી જ નાના મોટા કામોમાં વ્યસ્ત રહેવું પડે. ઘણો સમય આપણે કામ પૂરું કરવા માટે આપવો પડે. આ અઠવાડિયામાં આપણા પોતાના કામ તો ખરા જ, પણ અડોશ પડોશ, મિત્ર, સગા સંબંધી એવા લોકોના કામ આપણે કરવા પડે. તો મિત્રો, આ અઠવાડિયામાં કામકાજમાં, જીવનમાં ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો જીવનની દિશા ભટકતા વાર નહીં લાગે. આનું પણ ધ્યાન અવશ્ય રાખજો. આર્થિક તકલીફોમાં ઘણી મોટી રાહત મળવાની છે અને જાહેર જીવનમાં ઘણા સારા સુધારા લાવી પણ શકાશે. નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરવી. ધંધાકીય કોઈ મોટું સાહસ કરતાં પહેલાં બે યોગ્ય માણસની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. બધી રીતે સરસ છે. તબિયતની દૃષ્ટિએ સારું છે, કામકાજની દૃષ્ટિએ સારું છે, પણ તમારે પણ તમારા વાણી વર્તનનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવાનો છે. નહીં તો કોઈક બીજાનું કંઈક જે આડ હશે ને તે તમારા માથા પર થોપવામાં આવે તો નવાઈ પણ નહીં પામતા. બધો સમય સારો છે, પણ આપણી નાનકડી ભૂલ આપણને ક્યાંક ને ક્યાંક ફસાવી શકે છે. તો આવી બાબતોમાં બહુ ચોકસાઈ રાખજો. ખાસ કરીને બોલવામાં ધ્યાન જરૂર આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું. પરીક્ષાઓના રિઝલ્ટ સારા આવવાના છે. ભણતર ચાલુ છે તે સારું છે અને મિત્રો, ચોકસાઈ રાખીને આગળ વધશો તો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, શનિ મહારાજની આરાધના કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. મિત્રો, નવરાત્રિની શરૂઆત થશે આ અઠવાડિયામાં, તો મા દુર્ગાની આરાધના કરજો. તમારા કુળદેવીના દર્શન કરજો. કુળદેવીને મીઠો પ્રસાદ અવશ્ય અર્પણ કરજો. અને કોઈ પણ ભગવાનને તમે પ્રસાદ અર્પણ કરો ને તો મીન રાશિવાળા એમાં કેસરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. ગાયની સેવા અવશ્ય કરો. નારાયણના જાપ કરો. પીળું વસ્ત્ર દાન કરાય. ચણાની દાળ દાન કરાય. હળદરનું દાન કરી શકાય. હંમેશા સત્ય બોલજો. એઠું ભોજન કોઈનું ખાતા નહીં. અને મિત્રો, પીપળાના ઝાડની સેવા અવશ્ય કરજો. આ ગરમીમાં પીપળાને પાણીનું સિંચન ખૂબ સારું પરિણામ આપે. અને તમારા ઘરના આંગણામાં પીળા ફૂલ થાય ને એવા રોપાઓ રોપજો, તો એનાથી પણ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ તો તમારા માટે આ આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ, કલર, અંક, ઉપાય બધું જ મેં આ વિડીયોમાં આપ્યું છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.